अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। जना बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल આજે તારીખ 24/12/2020 ગુરુવાર ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ અપૂર્ણાંક એમાં પરીક્ષાલક્ષી પુનરાવર્તન ભાગ 3। આજે આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તનમાં દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓને શબ્દમાં લખતા શીખીએ, સંખ્યાઓને અંકમાં લખતા શીખીએ અને આપેલી સંખ્યાઓની સ્થાન કિંમત બરાબર અગાઉ આપણે શીખી ચૂક્યા છે। ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ કે પરીક્ષામાં પૂછાય તો તમને બરાબર આવડી શકે। ચલો, એમાં છે પહેલો દાખલો, નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો। પહેલી સંખ્યા છે 12.7, એટલે કે એને વંચાય 12.7 બરાબર। શું વંચાય? 12.7। અહીંયા દશાંશ ચિહ્ન પછી એક સ્થાન હોય તો એને દશાંશ કહેવાય। 12 અને 7ની વચ્ચે દશાંશ ચિહ્ન છે। 12 એ પૂર્ણાંક સંખ્યા છે, 7 એ અપૂર્ણાંક સંખ્યા છે, એટલે આ સંખ્યાને આપણે શબ્દોમાં લખીશું 12.7 અથવા બીજી રીત પણ મેં તમને સમજાવી હતી આગળ, તેને કહેવાય 12.7। આ રીતે પણ તમે એને શબ્દમાં લખી શકો છો। ચલો, એના પછીની સંખ્યા છે 9.005 બરાબર। એટલે એને આ રીતે પણ લખી શકાય કે 9.005 અથવા દશાંશ ચિહ્ન પછી 3 સ્થાન છે તો એને કહેવાય 9.5 શું લખાય? 9.5। એના પછીની સંખ્યા 6.708 એટલે કે 6.708। આ રીતે પણ તમે લખી શકો અથવા એને લખાય 6.708 શું લખાય? 6.708 બરાબર। ચાલો આગળ, બીજી સંખ્યા છે 317.04 બરાબર। એટલે આ રીતે પણ તમે લખી શકો કે પોઈન્ટમાં લખવું હોય તો 317.04 અથવા બીજી રીતે લખવી હોય તો દશાંશ ચિહ્ન પછી અહીંયા 2 સ્થાન છે એટલે એને કહેવાય 27, તો આપણે લખીશું 317.4। શું લખાય એને? 317.4 બરાબર। ચલો, એના પછી છે 40 પછી દશાંશ ચિહ્ન છે એટલે 40.015। આ રીતે પણ લખી શકો અને બીજી રીતે લખવું હોય તો 40.15 શું લખાય? 40.15 બરાબર। ચલો, એના પછીની સંખ્યા છે 0.95 શું લખાય? 0.95 અથવા બીજી રીતે 0.95 શું લખાય? 0.95 બરાબર। યાદ રાખો, દશાંશ ચિહ્ન પછી એક સ્થાન હોય તો દશાંશ લખાય, છેલ્લે 2 સ્થાન હોય તો શતાંશ લખાય અને 3 સ્થાન હોય તો શું લખાય? સહસ્ત્રાંશ બરાબર। આપણે જેવું વાંચીએ છીએ એ પ્રમાણે એને શબ્દમાં સંખ્યા લખવાની બરાબર। ચાલો આગળ, સૂચના છે નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો બરાબર। હવે આપણે શબ્દમાં આપેલી હોય તેને આપણે શેમાં લખવાની? અંકમાં। અહીં પહેલી સંખ્યા છે 7 છે, આગળ કોઈ પૂર્ણાંક સંખ્યા આપી નથી, એટલે પૂર્ણાંક સંખ્યા ન હોય તો 0 મૂકો, ત્યાર પછી આવશે વચ્ચે દશાંશ ચિહ્ન અને પછી આવશે 7 હોય તો દશાંશ ચિહ્ન પછી કેટલા સ્થાન આવવા જોઈએ? 2 બરાબર। અને 2 સ્થાન
બનાવવા માટે આપણે 7ની આગળ એક શૂન્ય મૂકવું પડશે, કારણ કે અહીં દશાંશના સ્થાનની સંખ્યા આપી નથી. એટલે આપણે અંકમાંની લખીશું 0.07. બરાબર. ચલો, બીજી સંખ્યા છે 8 સહસ્ત્રાંશ. 8 સહસ્ત્રાંશ આગળ પૂર્ણાંક સંખ્યા આપી નથી, તો એની જગ્યાએ પહેલાં આવશે 0, પછી આવશે દશાંશ ચિહ્ન અને સહસ્ત્રાંશ. 8 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ હોય તો દશાંશ ચિહ્ન પછી કેટલા સ્થાન જોઈએ? 3. બરાબર. અને 3 સ્થાન બનાવવા માટે અહીં ત્રીજા સહસ્ત્રાંશના સ્થાનમાં 8 આવશે, તો આગળના દશાંશ અને શતાંશના 2 સ્થાન ખાલી છે, તો 8ની આગળ 2 શૂન્ય પહેલાં મૂકવા પડશે. એટલે જવાબ આવશે 0.0008. બરાબર. ચલો, એના પછીની સંખ્યા છે 2.75 સહસ્ત્રાંશ. બરાબર. હવે અહીંયા પૂર્ણાંક સંખ્યા આપી છે 2, એટલે પહેલાં આપણે લખીશું 2, પછી આવશે દશાંશ ચિહ્ન, પછી છે 75 સહસ્ત્રાંશ. 75 એટલે 7 પાછળ 75 એટલે 2 અંકો થયા. આપણને જોઈએ છે સહસ્ત્રાંશવાળી સંખ્યા, એટલે દશાંશ ચિહ્ન પછી 3 સ્થાન આવે, તો 75 મૂકતા ફક્ત 2 સ્થાન થાય, તો અહીં આપણને દશાંશનું સ્થાન ખાલી છે, તેથી 75ની આગળ પ્રથમ આપણે એક શૂન્ય મૂકવું પડશે. શૂન્ય મૂકતા 3 સ્થાન થઈ જાય છે, એટલે એને વંચાશે 75 સહસ્ત્રાંશ અને આગળ આવશે પૂર્ણાંક સંખ્યા 2, એટલે એને લખાશે 2.075. બરાબર. ચાલો આગળ સંખ્યા છે 16 દશાંશ. બરાબર. હવે 16 દશાંશ કેવી રીતે લખાય? 16 દશાંશ આપણે સાદા અપૂર્ણાંકમાં લખીએ તો 16/10 આવે. પ્રથમ શું આવશે? 16/10, અને છેદમાં 10 હોય તો દશાંશ ચિહ્ન પછી એક જ સ્થાન આવે, એટલે 16ની અંદર 1 અને 6ની વચ્ચે આપણે દશાંશ ચિહ્ન મૂકવું પડશે. બરાબર. એટલે 16 દશાંશને આ રીતે પણ વંચાય કે 1.6. બરાબર. ચલો, એના પછી છે 20.3 સહસ્ત્રાંશ. 20.3 સહસ્ત્રાંશ. પૂર્ણાંક સંખ્યા કઈ છે? 20, એટલે પ્રથમ આપણે લખીશું 20, પછી આવશે દશાંશ ચિહ્ન, ને પછી છે 3 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એટલે દશાંશ ચિહ્ન પછી 3 સ્થાન જોઈએ, તો 3ની આગળ આપણે કેટલા શૂન્ય મૂકવા પડશે? 2. કેમ 2 શૂન્ય મૂકવા પડશે? તો દશાંશ અને શતાંશના સ્થાનની સંખ્યા આપી નથી, તો ત્યાં આપણને 2 શૂન્ય મૂકવા પડશે અને પછી સહસ્ત્રાંશના સ્થાનનું 3 લખવું પડશે. એટલે આ સંખ્યા બનશે 20.003. બરાબર. ચલો, અહીંયા પણ એ જ રીતે છે 3.3 સહસ્ત્રાંશ. ઉપર સંખ્યા લખી તે પ્રમાણે અહીંયા પણ લખીશું. પૂર્ણાંક સંખ્યા પ્રથમ લખીશું 3, પછી આવશે દશાંશ ચિહ્ન અને સહસ્ત્રાંશ છે, એટલે સહસ્ત્રાંશના સ્થાનમાં ત્રીજા સ્થાનમાં 3 અને આગળના 2 સ્થાન ખાલી છે, ત્યાં આપણે મૂકીશું 0. એટલે આનો જવાબ આવશે 3.003. સમજ પડી ગઈ? અગાઉ આપણે આપેલી સંખ્યા જે અંકમાં હતી તેને શબ્દમાં લખતા શીખ્યા, અને અહીંયા શબ્દમાંથી અંકમાં કેવી રીતે લખાય તે શીખ્યા. બરાબર. ચલો, હવે આગળ જોઈએ. સંખ્યાની અહીંયા સૂચના છે, નીચેની દરેક સંખ્યા માટે માંગેલ અંકની સ્થાન કિંમત લખો. આ પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉ શીખવાડ્યું છે, સ્થાન કિંમત પણ. બરાબર. ચલો, પહેલી સંખ્યા છે 31.245 સહસ્ત્રાંશ. 31.245 સહસ્ત્રાંશ. અગાઉ મેં તમને શીખવાડ્યું કે દશાંશ ચિહ્ન પછી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ આવે, અને એની આગળ આવે એકમ, દશક, સો. બરાબર. ચલો, હવે અહીંયા આપણે પહેલાં 1ની સ્થાન કિંમત લખવાની છે. હવે તમે જુઓ 1 એ કયા સ્થાનમાં છે? તો દશાંશ ચિહ્નની આગળ છે, એટલે કે ડાબી બાજુએ. બરાબર. 1 એ એકમના સ્થાનમાં છે, એટલે એની સ્થાન કિંમત થશે 1. પછી છે 2ની સ્થાન કિંમત. 2 એ ક્યાં છે તે જુઓ, તો 2 એ દશાંશ ચિહ્ન પછી પહેલું સ્થાન છે, તો પહેલું સ્થાન એ દશાંશ કહેવાય, એટલે એની સ્થાન કિંમત થશે 2 દશાંશ, એટલે 2/10. બરાબર. પછી 3ની સ્થાન કિંમત લખવાની છે.
સંખ્યામાં 3 ક્યાં છે તો તમે જુઓ દશાંશ ચિહ્નની આગળ એકમ અને દશકના સ્થાનમાં છે. દશકના સ્થાનમાં 3 એટલે તેની સ્થાન કિંમત થશે 3 દશક એટલે 30. બરાબર. ચલો 4ની સ્થાન કિંમત 4 એ ક્યાં છે તમે જુઓ સંખ્યામાં 4 એ દશાંશ ચિહ્ન પછી બીજા સ્થાને છે. બીજું સ્થાન એટલે કયું કહેવાય? શતાંશ. શતાંશ એટલે છેદમાં શું આવે? 100. એટલે 4ના છેદમાં 100 એટલે કે આની સ્થાન કિંમત થશે 4 શતાંશ 4ના છેદમાં 100. ચલો 5ની સ્થાન કિંમત 5 સંખ્યામાં કાં છે તે તમે જુઓ તો 5 એ દશાંશ ચિહ્ન પછી ત્રીજા સ્થાને છે. ત્રીજું સ્થાન એટલે કયું? સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એટલે એની સ્થાન કિંમત થશે 5ના છેદમાં 1000. બરાબર. ચલો બીજી સંખ્યા લઈએ. સંખ્યા છે 24 એટલે કે 24.513 સહસ્ત્રાંશ. 24.513 સહસ્ત્રાંશ. ચલો એમાં પહેલાં કોની સ્થાન કિંમત શોધવાની છે? 1. 1 એ કયા સ્થાનમાં છે અને ક્યાં છે તે જુઓ. 1 એ દશાંશ ચિહ્ન પછી બીજા સ્થાને છે એટલે કે શતાંશના સ્થાને છે એટલે એની સ્થાન કિંમત થશે 1 શતાંશ એટલે 1ના છેદમાં 100. પછી 2ની સ્થાન કિંમત 2 એ ક્યાં છે? દશાંશ ચિહ્નની આગળ એકમ અને દશકના સ્થાનમાં છે. બરાબર. એકમ પછી દશકના સ્થાનમાં છે. દશકના સ્થાનમાં 2 એટલે તેની સ્થાન કિંમત થશે 20. ચલો 3ની સ્થાન કિંમત 3 કયા સ્થાનમાં છે અને ક્યાં છે જુઓ તો 3 એ દશાંશ ચિહ્ન પછી ત્રીજા સ્થાને છે. ત્રીજું સ્થાન એટલે સહસ્ત્રાંશ એટલે એની સ્થાન કિંમત થશે 3 સહસ્ત્રાંશ એટલે 3ના છેદમાં 1000. ચલો 4ની સ્થાન કિંમત 4 એ સંખ્યામાં ક્યાં છે જુઓ 4 એ દશાંશ ચિહ્નની આગળ એકમના સ્થાનમાં છે તો 4 એકમ તો તેની સ્થાન કિંમત 4. ચલો 5ની સ્થાન કિંમત 5 એ સંખ્યામાં ક્યાં છે તો 5 એ દશાંશ ચિહ્ન પછી પહેલા સ્થાને છે. પહેલું સ્થાન એટલે દશાંશ એટલે આની સ્થાન કિંમત થશે 5 દશાંશ. 5 દશાંશ એટલે 5ના છેદમાં 10. બરાબર. ચલો ત્રીજી સંખ્યા છે 45.123 સહસ્ત્રાંશ. 45.123 સહસ્ત્રાંશ. બરાબર. ચલો એમાં પહેલાં 1ની સ્થાન કિંમત 1 ક્યાં છે? 1 એ સંખ્યામાં અહીં દશાંશના સ્થાનમાં છે. બરાબર. દશાંશ ચિહ્ન પછી પહેલું સ્થાન એટલે દશાંશના સ્થાનમાં છે એટલે 1 દશાંશ એટલે એની સ્થાન કિંમત થશે 1ના છેદમાં 10. ચલો 2 ક્યાં છે? 2 એ શતાંશના સ્થાનમાં છે તો એની સ્થાન કિંમત થશે 2ના છેદમાં 100. 3ની સ્થાન કિંમત 3 એ કયા સ્થાનમાં છે? દશાંશ ચિહ્ન પછી ત્રીજું સ્થાન એટલે સહસ્ત્રાંશ. 3 સહસ્ત્રાંશ એટલે 3ના છેદમાં 1000. બરાબર. ચલો 4ની સ્થાન કિંમત 4 એ દશાંશ ચિહ્નની આગળ એકમ પછી દશકના સ્થાનમાં આવેલું છે તો 4 દશક એટલે 40. 4ની સ્થાન કિંમત 40. પછી છે 5ની સ્થાન કિંમત 5 એ સંખ્યામાં દશાંશ ચિહ્નની આગળ આવેલું છે એકમના સ્થાનમાં છે. એકમના સ્થાનમાં 5 એટલે તેની સ્થાન કિંમત થશે 5. બરાબર. ચલો હવે છેલ્લી સંખ્યા છે ચોથી 12.354 સહસ્ત્રાંશ. કઈ સંખ્યા છે? 12.354 સહસ્ત્રાંશ. ચલો પ્રથમ 1ની સ્થાન કિંમત 1 એ ક્યાં છે સંખ્યામાં જુઓ 1 એ અહીં દશાંશ ચિહ્નની આગળ એકમ પછી દશકના સ્થાનમાં છે. દશકના સ્થાનમાં 1 એટલે તેની સ્થાન કિંમત 1 દશક એટલે 10. બરાબર. ચલો 2ની સ્થાન કિંમત 2ની સ્થાન કિંમત 2 એ દશાંશ ચિહ્નની આગળ એકમના સ્થાનમાં છે એટલે એની સ્થાન કિંમત થશે 2. બરાબર. ચલો પછી છે 3 તો 3ની સ્થાન કિંમત 3 એ ક્યાં છે અહીંયા સંખ્યામાં 3 એ દશાંશ ચિહ્ન પછી પહેલા સ્થાને એટલે કે દશાંશના સ્થાને છે. દશાંશના સ્થાને એટલે 3 દશાંશ. 3 દશાંશ એટલે 3ના છેદમાં 10. બરાબર. ચલો હવે 4ની સ્થાન કિંમત 4 એ અહીં
દશાંશ ચિહ્ન પછી ત્રીજા સ્થાને છે, એટલે કે સહસ્ત્રાંશના સ્થાનમાં છે, એટલે 4 સહસ્ત્રાંશ, એટલે એની સ્થાન કિંમત થશે 4/1000. બરાબર. અને છેલ્લે 5ની સ્થાન કિંમત, 5 એ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી બીજા સ્થાને એટલે કે શતાંશના સ્થાનમાં છે, એટલે એની સ્થાન કિંમત 5 શતાંશ, એટલે 5/100. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીં જે સંખ્યા શબ્દમાં લખતા, અંકમાં લખતા અને સંખ્યાઓની સ્થાન કિંમત લખવાની મેં તમને સમજાવી, એ તમારે પરીક્ષામાં પણ પૂછાય તો ધ્યાનથી લખવાની. બરાબર. અને અહીં જે પુનરાવર્તનમાં દાખલા તમને ગણાવવામાં આવ્યા, સમજાવવામાં આવ્યા, તે દરેક જણાએ ગણિતની નોટમાં પુનરાવર્તનનો હેડિંગ મારીને લખવાના રહેશે. અને સાથે સાથે સ્વાધ્યાય પોથીનું આ જે મેં દાખલા તમને શીખવાડ્યા છે તે સ્વાધ્યાય પોથીમાંથી જ મેં લીધા છે, એટલે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર હું તમને ફોટો પાડીને મોકલીશ, તો એ સ્વાધ્યાય પોથીમાં પણ તમારે એ દાખલા લખવાના રહેશે. દરેક જણાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.